ગાઈઝ વેલકમ બેક ટુ અવર વ્લોગ. સો ગાઈઝ આજે અમે લોકો બહુ દિવસો પછી ટોટલી 28 દિવસ પછી આજે વ્લોગ બનાવીએ છીએ. કેમ કે એનું કારણ છે કે આપણી ભેંસ ગઈ હતી સુરેન્દ્રનગર, જેમ કે મેં તમને કીધું હતું જૂનાવાળા વ્લોગમાં. તો આ જોઈ શકો તમે. તો અત્યારે અમે લોકો રેડી થઈ ગયા છીએ અને બપોરના વાગે 4. તો ચેષ્ટાની અવાજ બહુ આવશે. ચેષ્ટા અહીંયા જો રમે છે. સો ગાઈઝ એમાં એવું છે કે અત્યારે અમે લોકો જઈએ છીએ આપણે ફ્લાવર શોમાં. તો ફ્લાવર શો હજી કંઈ ફિક્સ નથી કે ચાલુ છે કે બંધ છે. તો જોઈએ શું થાય. નકર ભાઈ કાંકરિયા જતા રહીશું, ત્યાંથી ફ્લાવર શો ચાલુ હશે તો ફ્લાવર શો જઈશું પહેલા. અને આ બહુ અવાજ કરે છે. ચેષ્ટા હાય કહી દે, હાય હાય કહી દે, હાય. તો ચેષ્ટા અત્યારે રમે છે. તારે ફરવા આવું છે કે નહીં આવું? બાબા આવું? બાબા આવું છે? બાબા કે નથી આવું તાર? બાબા હા હા પાડ તો હા પાડ આવું છે ને? તો ચલો. તો ચેષ્ટા તો અહીંયા એવી રીતે બેસી ગઈ છે અને એની મમ્મી એને નાસ્તો કરાવે છે. તો મેડમને બહાર બેસીને ખાવું પડે. વાહ ભાઈ વાહ. હાય કહી દે, હાય. સો ગાઈઝ આ વાળું એક મસ્ત વાળું જેકેટ પૂરું છે ચેષ્ટા માટે. મારો એક ફ્રેન્ડ લાવ્યો હતો લંડનથી, એ લંડન ગયો હતો એટલે. તો ચેષ્ટા અત્યારે આ પહેરશે. હે મમ જોઈ છે. તો ચેષ્ટાને ટકલી કરી હતી ત્યારની બહુ સારી નથી લાગતી. ચેષ્ટાને ખબર નહીં ક્યારે બાલ આવશે જલ્દી જલ્દી. ચેષ્ટા શું છે તારે? બહાર નહીં આવું? બાલ ક્યાં? બાલ કટે તારા? બાલ ક્યાં છે? તો ચેષ્ટા મને લાગે છે ગાંડી થઈ ગઈ છે. એને બાબા નથી આવું. ચેષ્ટા બાબા નહીં આવું ને તારે? આવું છે બાબા? તો ચલો તૈયાર થાઓ ફટાફટ. તો નહીં થવું તો ભાઈ અમે નહીં લઈ જઈએ તને બહાર. જાવું છે ને બાબા? હા પાડ તો હા તો ચલ ફટાફટ રેડી થા. પછી ખાજે, પહેલા રેડી થઈ જા. તો ચેષ્ટા ફૂલ નોટંકી કરે છે. ચેષ્ટા મમ્મી કેવી રીતે રોવે? મમ્મી કેવી રીતે રોવે બતાવો તો. મમ્મી કેવી રીતે રોવે? ઘડિયાળ મૂકી દે પહેલા સાઈડમાં, પછી બતાય. એક્ટિંગ કરી બતાય, એક્ટિંગ કરી. મમ્મી કેવી રીતે રોવે? ઓહો. ચેષ્ટા તૈયાર થઈ ગઈ છે અને જો કેવી લાગે છે કમેન્ટમાં બતાવજો. ચેષ્ટા એ ચેષ્ટા શું પહેર્યું? આ શું પહેર્યું ચેષ્ટા તે? હે ચેષ્ટા જોરદાર લાગે છે ભાઈ. ચેષ્ટા જોરદાર લાગે હો ભાઈ. હાય કર દે બધાને, હાય કર દે. તો હાય. સો ગાઈસ ચેષ્ટાને ફાવતું નથી, ચાલવાનું ફાવતું નથી અત્યારે. પૂરી ચેષ્ટા સો ગાઈસ ફાઇનલી અમે લોકો અત્યારે રિવરફ્રન્ટ પહોંચી ગયા છે અને અમારી બાઇક મૂકી દીધી છે પાર્ક કરીને. તો ચેષ્ટાને તમે જોઈ શકો છો. ચેષ્ટા હાય કર દે, હાય. અને અહીંયાથી ટિકિટ લેવાની છે સામેથી અંદર જવા માટે. તો ચલો અહીંયાથી ટિકિટ લઈ લઈએ. તો મારા માટે અને ચેષ્ટા માટે ચણાચોર ગરમ લઈ લીધા છે. તો ગાઈઝ અત્યારે તો મતલબ બહુ સારું છે કે અમે લોકો અત્યારે આવ્યા છીએ તો તમને મસ્ત નજારો જોવા મળે છે અહીંયા. અને અમને પણ જોવા મળે છે. કેમ કે જે ઉત્તરાયણ પહેલાંનું જે અહીંયા ભીડ હતી ને બોસ, જે વિડીયો હતા ઇન્સ્ટાગ્રામ પર લોકોના વાયરલ થયા હતા, એટલી ખતરનાક ભીડ હતી અહીંયા કે અમે પગ મૂકવાની જગ્યા નથી, એટલી ફૂલ ભીડ ચાલતી હતી અહીંયા. એટલે પછી હું લેટ જ આવ્યો અને સુમુનીએ રાહ જોતો હતો કે સુમુ એના મમ્મીના ઘરેથી આવે પછી જ અમે લોકો જઈશું જોડે. તો તમે જેવું ભીડ જોઈ હતી એવી ભીડ તો છે નહીં અહીંયા, નહીં? નોર્મલ છે, ખાલી સારું છે, મજા આવે જોવાની. જોવાની મજા આવી જોઈએ. ખાસ પૈસા બગાડીએ જોવાની મજા આવી જોઈએ. અને મેન તો મારું વ્લોગ સારું બનવું જોઈએ, તમે લોકો જોઈ શકો ને એના માટે. તો જે લોકો શું કહેવાય ઉત્તરાયણ પહેલાં અને ઉત્તરાયણના દિવસે તો અમુક પબ્લિક જ એવી હશે જે આવી હશે જોવા માટે ફ્લાવર શો, અમદાવાદમાં જે રહેતા છે. પણ જે ઉત્તરાયણ પહેલાં આવ્યા હતા અને પહેલાં કેટલી ખતરનાક ભીડ હતી, જે લોકોએ અહીંયા આવ્યા હતા અને જોયું હતું એ કમેન્ટમાં જરૂર જણાવજો.
તો ચલો હવે આજના દિવસમાં તો ખાલી મ્યુઝિક જ વધારે હશે, કેમ કે પબ્લિક બહુ વધારે છે એટલે બહારની અવાજ બહુ છે. નાસ્તો ચેષ્ટા ગીત ઉપર ડાન્સ કરે છે. સો ચેષ્ટાને બધા લોકો જોઈને ખુશ થાય છે કે ઓહો કે આટલી ક્યુટ છોકરી અહીંયા ફરે છે, તો ભગવાન કરે અને નજર ના લાગે. તો ચલો હવે મળીએ આગળ. અને હું એમ કહેતો હતો કે આજના વિડીયોમાં તમને ખાલી વધારે મ્યુઝિક જ મળશે. તો જો પાછળ મ્યુઝિક વાગે છે, કેમ કે અહીંયા પબ્લિક બહુ વધારે છે એટલે તો વોઇસ ઓવર તો કદાચ હું કરી શકીશ તો કરીશ. તો ચલો મળીએ આગળ. તો એમને બન્યા રહેજો મારા બ્લોગમાં. સો ગાઈઝ આ જો ફ્લાવર શોમાં અહીંયા બુલેટ ટ્રેન બનાવી છે. જે લોકો તો જોવા આવ્યા હતા એમને તો ખબર જ છે, પણ જે લોકો નથી આવ્યા એ લોકો જોઈ લો. અહીંયા મસ્ત બુલેટ ટ્રેન બનાવી છે. हाय कर दे चेष्टा, हाय कर दे, हाय कर दे. તમે ક્યાં ગયા? તમે આવો એટલે હાય કરો. તો અત્યારે ફૂલ પબ્લિક વધી ગઈ છે અહીંયા. શું લાગે તમને? ચેષ્ટાએ આજે બહુ ખતરનાક હેરાન કર્યા. આખો દિવસ મમ 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 બીન્સ વાટી ગઈ હતી લાગે. આ જો હજી એ બિસ્કિટ જ ખાય છે. હાલત ખરાબ કરી નાખી આજે ભાઈ એણે તો. બહુ ખતરનાક ભીડ વધી ગઈ છે હવે રાતે, એટલે રાતનું શો સારું છે અહીંયા એટલે. તો હવે આપણે નીકળી જઈશું. તો ચલો મળીએ આગળ. ગાઈસ અત્યારે અમે લોકો ફ્લાવર શો થી બહાર નીકળી ગયા છે. હું ચેષ્ટા. તો એવી ખતરનાક ભીડ વધી ગઈ છે રાતે ત્યાં તો ઓહો જબરદસ્ત. ત્યાં ટ્રાફિક પણ બહુ વધી ગયું છે અને અંધારું પણ થઈ ગયું એટલે મેં કીધું ચલો હવે નીકળીએ. તો હવે વિચાર છે ક્યાંય બહાર જવાનું. ચેષ્ટાને ભૂખ બહુ લાગી છે એટલે જોઈએ એને કંઈ ખવડાવવું પડશે. ક્યારની મમ કરે છે. તો ચલો ગાઈસ મળીએ હવે આગળ. બાઇક લઈ લઈએ ત્યાંથી. તો ચેષ્ટા માટે ફ્રેન્ચ ફ્રાઈઝ આવી ગઈ છે અને આ રીતે ચેષ્ટા ખાય છે. બિસ્કિટ ખાઈ ખાઈને આખા કપડાં બગાડી દીધા ચેષ્ટાએ. ચેષ્ટા મમ મજા આવી ગઈ. સો ગાઈસ ફાઇનલી અમે લોકો આવી ગયા છે ઘરે અને એટલા ખતરનાક થાકી ગયા છે અમે લોકો. અને એમાં એવું છે કે આજે તમે લોકો પણ થાકી ગયા છો, કંટાળી ગયા છો આ વિડીયો જોઈને. જે પણ અત્યાર સુધી મારો વ્લોગ જોવે છે એન્ડ સુધી, કેમ કે આજે હું કંઈ બોલ્યા નહીં. અમે લોકો કંઈ મસ્તી મજાક થયું નથી. ખાલી વ્લોગ જ હતું અને એમાં મ્યુઝિક જ હતું વધારે. પણ તમે બી એ પણ જોઈને મજા આવી ગઈ હશે. જેવી રીતે ત્યાં ફ્લાવર શોમાં મસ્ત ડેકોરેશન કર્યું છે. તો તમને કેવું લાગ્યું? મજા આવી? બહુ મજા આવી.
તો તમને કેવું લાગ્યું એ કમેન્ટમાં જરૂર બતાવો. તો ચલો ગાઈઝ આ વાળું વ્લોગ કરીએ અમે અહીં પર એન્ડ. અને આ વાળું વ્લોગ સારું લાગ્યું હોય તો લાઈક કમેન્ટ એન્ડ શેર જરૂર કરી દેના અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ચલો ગાઈઝ મળીએ હવે આગળ. ત્યાં સુધી બાય.